નમસ્કાર મિત્રો, જસદણમાં કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી. ત્યારબાદ અનેક ચર્ચાઓ વેગવાન બની. કોળી સમાજના આગેવાનો છે તે સિવિલ હોસ્પિટલ ગયા રાજકોટની સાથે જ મંત્રી કુંવરજી બાવળિયા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમજ એ મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી છે. સાથે જ ડીવાયએસપી સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની વિગતે વાત કરું તો હવે આ મામલો છે તે ક્યાંક થાળે પાડવામાં આવી રહ્યો છે અને તેમજ કુંવરજી બાવળિયા તરફથી આ મામલો થાળે પાડવામાં આવી રહ્યો છે. વાત એમ હતી કે રાજકોટના જસદણના શિવરાજપુરા ગામમાં એક નોજેવી બાબતે બબાલ થઈ અને તેમજ આ ઘટનાએ આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે તેમાં એક માણસે તેનો જીવ ગુમાવ્યો. છગનભાઈ છે તે કોળી સમાજના યુવક છે અને તેમજ તેની કોઈ શિવરાજપુરા ગામમાં એક યુવક સાથે વાહન આમને સામને આવી જતા ન જેવી બાબતે બોલાચાલી થઈ. એ બોલાચાલી થઈ એ 2 દિવસ બાદ જે છગનભાઈ છે તેને સમાધાન માટે બોલાવવામાં આવે છે. શિવરાજપુરા ગામમાં રામાપીરના મંદિર પાસે એ 4 ચોકે તેમને સમાધાન કરવા મોડી રાતે બોલાવવામાં આવે છે અને તેમજ છગનભાઈ છે તે તેના પુત્ર સાથે ત્યાં જાય તો છે, પરંતુ તેને નહોતું ખબર કે તેનું મોત છે ત્યાં ઊભું છે. પહેલી વાર તેના પુત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં લોકો હતા નહીં. બસ અમે પહોંચ્યા એટલે એક બ્લેક વેનમાંથી રિક્ષામાંથી ઉતરી એક બ્લેક કલરના કપડાં પહેરેલા યુવકે મારા પિતા ઉપર છરી વડે હુમલો કરવાનો ચાલુ કર્યો. છરીના ઘા ઝીંક્યા અને તેમજ મારા પપ્પા ઉપર ત્યાં લાકડીઓ સાથે ધોકા સાથે હુમલો કરવામાં આવ્યો. મારા પપ્પાનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું. એટલે કે છગનભાઈ છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. સાથે જ આ આખા ઘટનાક્રમમાં તે પુત્ર પણ સાથે ગયો હતો એટલે તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે અને સાથે જ તે પણ ઈજાગ્રસ્ત છે. એટલે તેમને પણ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બધી જ વસ્તુઓની વચ્ચે સૌથી મોટી વાત કે જે એ પરિવારજનો છે તેમાં રોષ હતો ને તેમણે મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી કે જ્યાં સુધી બધા જ આરોપીઓ સામે નહીં આવે ત્યાં સુધી આ મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. પરંતુ હવે કુંવરજી બાવળિયા ત્યાં પહોંચ્યા હતા. તેમને ડીવાયએસપી સાથે વાત કરી હતી, પોલીસ વિભાગ સાથે વાત કરવામાં આવી હતી ને ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે કામગીરી ચાલુ જ છે અમારી, અમે જલ્દીથી જલ્દી બધા જ આરોપીઓને પકડી લેશું. પરંતુ આમાં કોળી સમાજના આગેવાન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ છે તે તેનું કામ નથી કરી રહી બરોબર રીતે ને અમારે જ્યારે પણ કોઈ નાના સમાજને કે નાના માણસને ન્યાય માંગવો પડે છે ત્યારે ન્યાયની ભીખ માંગવી પડે છે. પરંતુ આજે આ પરિવાર ભીખ નહીં માગે, ન્યાય માગશે ને ન્યાય આપવો જ પડશે તેવી વાત કોળી સમાજના આગેવાન દ્વારા કરવામાં આવી હતી. જ્યારે કુંવરજી બાવળિયા ત્યાં પહોંચ્યા એના દ્રશ્યો પણ આપ સૌ જોયા, એની પણ વાતચીત કરી. પરંતુ હવે તે મૃતદેહ છે તે પરિવારજનો પાસેથી સ્વીકારવામાં આવ્યો છે. મૃતદેહ છે તે પરિવારજનોએ સ્વીકારી લીધો છે અને સાથે જ સાથે કોળી સમાજના યુવક સહિત એ પરિવારજનો સાથે આગેવાન સાથે કુંવરજી બાવળિયાએ પોલીસને 10 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું છે. 10 દિવસના અલ્ટિમેટમમાં તેમને કોઈ પણ જે પણ આરોપી છે તેને પકડવા પણ પડશે અને તેમજ સમગ્ર જે પણ ઘટના થઈ છે તેની કાર્યવાહીમાં અપડેટ આપવું પડશે. સાથે જ હવે 10 દિવસ છે તે કોળી સમાજનો પરિવાર પણ શાંતિ રાખશે અને તેમજ પોલીસ છે તેની કામગીરી કરશે અને 10 દિવસમાં તેને પરિણામ આપશે. કોળી સમાજમાં આ 10 દિવસનું અલ્ટિમેટમ આપતા એ સમાજના પરિવારે આ મામલો થાળે પાડ્યો છે. સાથે જ કુંવરજી બાવળિયા પણ હતા એટલે કુંવરજી બાવળિયા દ્વારા આ મામલો થાળે પાડવામાં આવ્યો છે અને તેમજ હવે આ સમગ્ર બાબતે જોવું રહ્યું કે પોલીસ કઈ રીતે કામગીરી કરે છે. 10 દિવસના અલ્ટિમેટમમાં કોઈ જ પણ ન્યાય તેમને અને તેમના પરિવારને મળે છે કે કેમ તે જોવું રહ્યું. સાથે જ કોળી સમાજને જો ન્યાય નહીં મળે, તેમના આ પરિવારને ન્યાય નહીં મળે તો હવે કોળી સમાજ શું કરશે તે પણ જોવું રહ્યું. કારણ કે આપણે જોયું તો બગદાણા બબાલમાં નવનીત બાલદિયા ઉપર હુમલો થયો, તેમને ન્યાય અપાવવા કોળી સમાજ ભેગો તો થયો. સાથે જ સીએમ સુધી પણ જવામાં આવ્યું, ત્યાં પણ અરજીઓ કરવામાં આવી છે, નિવેદનો આપવામાં આવ્યા છે. હવે તો કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી છે. ખેર, જો ન્યાય નહીં મળે તો કોળી સમાજ શું કરશે તે પણ જોવું રહ્યું અને તેમજ આ 10 દિવસના અલ્ટિમેટમમાં પોલીસ કઈ રીતે કામગીરી કરે છે તે પણ જોવું રહ્યું. સમગ્ર બાબતે તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત તકને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.